દમ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સાત કી સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી. બડા કયામતનામા પક્ર નંબર 8 ચોપાઈ નંબર 61 આપણે આવ્યા છીએ. ચોપાઈ નંબર 61 આપણે આવ્યા છીએ. સો સારે ફના આખીર જેતી વસ્ત કહી જાહેર जिन मायने लिए ऊपर सो ए वजद को रहे पकड़ सो सारे फना आखिर सो सारे फना आखिर जेती वस्त કહી જાહેર. સુંદર સાથ બહુ મહત્વની ચોપાઈ છે આ કે આ બ્રહ્માંડની અંદર જે આપણને બાહ્ય દ્રષ્ટિ જે દેખાઈ રહ્યું છે, આ બ્રહ્માંડની અંદર જે બાહ્ય દ્રષ્ટિથી જે દેખાઈ રહ્યું છે એ બધું જ ફોક છે, એ બધું મિથ્યા છે, એ બધું નાશવંત છે, કશું છે જ નહીં. જે દેખાઈ રહ્યું છે એનું અસ્તિત્વ નથી. જેમ વજૂદ, આ વજૂદનું અસ્તિત્વ ખરું? હા, દેખાઈ રહ્યું છે ખરું, પણ એને બાળી નાખીએ છીએ ને, 5 તત્વોનું 5 તત્વમાં મળી જાય છે. આત્મ દેખાતી નથી એ અમર છે. આત્મ જે છે દેખાતી નથી એ અમર છે. એમાંથી નીકળી જાય એટલે તનને બાળી મેલે છે. એક એક્ઝામ્પલ આપ્યો. એટલે જે જાહેરની અંદર આપણે જોઈ રહ્યા છીએ, નરી આંખે જે જોઈ રહ્યા છે, એ બધું ફોક છે, ફના છે, મિથ્યા છે જ નહીં કશું. એટલે આ સંસારમાં જે કંઈક દેખાઈ રહ્યું છે સુંદર સાથ, એ ફોક છે, એ નષ્ટ શબ્દ, બધું નષ્ટ થવાનું છે. અને આપણે એને વળગી રહ્યા છીએ. આપણે બધા એને વળગી રહ્યા છીએ. વિચારો હવે, તો આપણે લીધું તો શું લીધું? વિચાર કરો. જીન માયને લીએ ઉપર હજુ બાકી છે. જેણે ઉપરના માયના લીધા, કયા માયના ઉપરના લીધા? કે કુરાનના જે જીવોએ કુરાનના ઉપરના માયના લીધા, એ બધા જ લોકો. સો એ વજુદ કો રહે પકડ. જેમણે ઉપરના માયના લીધેલા છે એ વજુદને પકડીને બેસી રહ્યા છે. અહીંયા એને વજુદને પકડીને બેસી રહ્યા એટલે શું? કે આ વજુદને શણગારવાની અંદર એમનો સમય વ્યતીત કરી રહ્યા છે. વજુદથી ધરીને ભજી રહેલા છે. વજુદને પકડીને બેસી રહ્યા છે. ચોખ્ખું કહી દીધું વાણીની અંદર. ને છતાં પણ આપણે આને છોડતા નથી. જાહેર જિનકી ભઈ નજર કયામત બદલા કહ્યા તિન પર કરે જમીન સાથ આસમાન વાસ્તે ઉમત મોહમ્મદ દરમિયાન. જાહેર જિનકી ભઈ નજર, હવે જિનકી ભઈ મીન્સ કે આ બ્રહ્માંડની અંદર જેની દ્રષ્ટિ આ સંસારમાં છે, આ બ્રહ્માંડની અંદર જેની દ્રષ્ટિ આ સંસારમાં છે, આ બ્રહ્માંડની અંદર દ્રષ્ટિ છે. કોઈને સંસારમાં હોય, કોઈને પરિવારની અંદર હોય, કોઈને આ બ્રહ્માંડની અંદર હોય. તો જેની દ્રષ્ટિ આ બ્રહ્માંડની અંદર છે, સંસારની અંદર છે, એ બધાને કયામતના સમયે, આખીરના વખત,
કયામત બદલા કયાતીન ઉપર, કયામત બદલા કયાતીન ઉપર. હવે બદલો તો કયો બદલો? એમને અખંડ તો મળશે, પણ એમની કરણી પ્રમાણે આ બદલો છે. જે કરણી કરી છે એ પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી. પણ એ કરણી કરી છે એ અખંડ બહિષ્ઠી મળવાની તો ખરી, પણ દોજકની આગની અંદર જલવું પડશે પેલા, એમને નહીં મળે. દોજકની આગની અંદર જલશે અને જલ કરી અને પાક થશે, ત્યાર પછી એમને મુક્તિ મળશે. બધાને નો ડાઉટ એમને અખંડ બહિષ્ઠી મળશે ખરી, પણ ક્યારે મળશે? દોજકની આગની અંદર, કયામતના સમયે દોજકની આગની અંદર જલવું પડશે, જલી અને પાક થવું પડશે, અને પાક થયા પછી એમને અખંડ બહિષ્ઠી મળશે. એ વગર અખંડ બહિષ્ઠી નહીં મળે. નહીં તો પછી એનું બધું ત્યાં લઈ જઈને શું કરશો? પાક થવું એટલે શું? દોજકની આગમાં જલી અને પાક થવાનું. તો પાક થવો એટલે શું? કે જે નારી ફિરકા છે એ નારી ફિરકા બંધ કરી, મન નમન કરી, એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરશે, ત્યારે એ પાક થયા કહેવાય. ત્યારે એ પાક થયા કહેવાય. અને એ પાક થયા પછી ત્યાં લઈ જશે. નહીં તો આ બ્રહ્માંડનું ત્યાં ઉપર ન જાય, અને જો પાક થયા વગર ત્યાં લઈ જાય તો ત્યાં આગળ બ્રહ્મા વિષ્ણુ મહેશને ખોરે તો ક્યાં મળે? દેવી દેવતાઓને ખોરે તો ક્યાં મળે? વિચારો સુંદર સાથે. એ બધું તો અહીંયા બ્રહ્માંડની નીચેનું છે, નિરાકારની નીચેનું છે બધું. અને નિરાકારની ઉપર જવું હોય તો આને છોડવું પડશે. જેને નિરાકારની ઉપર જવું હોય એને આને આ બાજુ છોડવું પડશે, અહીંનું આ બધું જ છોડવું પડશે. અને આપણે છોડવું નથી, અને ઉપર જવું છે. આપણે બધા કોઈ નથી છોડવું, અને ઉપર જવું છે. એટલે પાક થવું પડશે, એને લાયક બનવું પડશે. એને લાયક બનશો તો ઉપર જવાશે. કરે જમી સાત આસમાન, કરે જમી સાત આસમાન, વાસ્તે ઉમત મોહમ્મદ દરમિયાન. કરે જમીન મીન્સ આ બ્રહ્માંડની જે રચના બનાવેલી છે, આ બ્રહ્માંડની 14 લોકની જે રચના બનાવી છે. હવે 7 આસમાન કયા છે? તો 7 આસમાન કયા અને કોના માટે બનાવ્યા છે? પહેલા સમજો કોના માટે બનાવ્યા છે. તો ચોથું ચરણ કર્યું છે વાસ્તે ઉમત મોહમ્મદ દરમિયાન. વાસ્તે ઉમત મોહમ્મદ દરમિયાન, કે શામા મહારાણીજી અને રૂહો મોમીનો માટે આ ખેલ જે બનાવ્યો છે, આ ખેલ જે બનાવ્યો છે. અને હવે ક્યાં બનાવ્યો છે ખેલ? 7 આસમાન બનાવ્યા છે. તો શા માટે 7 આસમાન કહ્યું? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે આ જે બ્રહ્માંડ જે છે, મૃત્યુલોક છે, એ મૃત્યુલોકની અંદર આપણને ઉતાર્યા છે. અને આની ઉપર 7 આસમાન, આની ઉપર 7 આસમાન, વૈકુંઠ સુધી, સતલોક સુધી. સતલોક સુધીના 7 આસમાન થાય. ભૂલોક, ભુવરોલોક, મહલોક, જનલોક, તપલોક અને સતલોક. હા, 7 આસમાન. અને એ કોના માટે બનાવ્યા છે? તો કે છે મોમીનો માટે અને શામા મહારાણજી, મોહમ્મદ અને વાસ્તે ઉમત મોહમ્મદ દરમિયાન. વાસ્તે ઉમત મોહમ્મદ દરમિયાન આમના માટે બનાવેલા છે. 7,000 રાહ ફરિશ્તે, 7,000 રાહ ફરિશ્તે કરી ઇશારત દુની કયામતે. अब खुदा ने यो कर कहा, मैं आसमान जमी से खुदा रहा. જે સુંદર સાતને ગણતરી કરવી હોય એ આ ગણતરી બતાવી રહી છે. 7,000 વર્ષ, 7,000 રાહ ફરિશ્તે, 7,000 રાહ ફરિશ્તે કરી ઇશારત દુની કયામતે, કરી ઇશારત દુની કયામતે.
હવે જે 7000 વર્ષના કયામતના જે નિશાન જે બતાવેલું છે, આ એક બીજું નિશાન છે. 7000 વર્ષ ઈશારાની અંદર લખેલું છે. તો કેવી રીતે? મને પ્રશ્ન થાય કેવી રીતે 7000 વર્ષ? તો રસૂલ સાહેબ જ્યારે આવ્યા ત્યારે 5847 વર્ષ, 5847 વર્ષ. અને પછી શું થયું છે કે ત્યાર પછી 63 વર્ષ એમના, અને 990 વર્ષ. સાંભળજો, આ બધા રસૂલ સાહેબ આવ્યા 5847 વર્ષ. હવે 900 ને ત્યાર પછી 990 માસ 90 વર્ષ જે બતાવી છે, ચોપાઈ છે ને કે 1000 મહિનાથી લંબી રાત્રિ કઈ છે, કયામત ક્યારે થશે, અથવા રૂ અલ્લાહ મિસલ ગાજ્યો, 990 માસ 9, આ ચોપાઈ છે. એટલે 990 વર્ષે, 990 વર્ષ અને દેવચંદ્રજીના 63 વર્ષ. એટલે દેવચંદ્રજીના આવ્યા ત્યાં સુધીની આ બતાવેલું છે. એટલે 5847, 63 વર્ષ, 990 વર્ષ, અને ત્યાર પછી સ્વામી પ્રાણનાથજી 100 વર્ષ લેલના બતાવેલા છે. 100 વર્ષ લેલના રાત્રિના જે બતાવેલા છે. એટલે ક્યાં સુધી? તો 1735 સુધી. 1735 માં જાહેર થયા, તો 1735 સુધી. અહીંયા આગળ 7000 વર્ષ પૂરા થાય છે. આ કુરાનની અંદર સાફ લખેલું છે. કુરાનની અંદર આ લખેલું છે. अब खुदा ने योकर कहा, अब खुदा ने योकर कहा, मैं आसमान जमीन से जुदा रहा. સાંભળજો, આસમાન જમીન સે જુદા રહ્યા. એ જે ખુદા જે છે એ અહીંયા જે જાહેર કરી રહ્યા છે, જે બતાવી રહ્યા છે, એ આ બ્રહ્માંડના નથી. આસમાન જમીન સે જુદા રહ્યા એટલે આસમાન જમી કઈ? તો મૃત્યુલોક. અને મૃત્યુલોક થી 7 આસમાન બતાવ્યા. એ 7 આસમાન કે મૃત્યુલોક અને એની ઉપરના 7 આસમાન છે, એમાંનું નથી. પણ દુનિયા વાળા શું સમજે? જે જાહેરી માયના લે, જે વજૂદથી ચાલે, એ શું સમજે? એ પ્રાણનાથજીને માફ કરજો, એક સંત છે, સંતનું બિરુદ આપી રહ્યા છે. આટલી તારતમવાણી લીધા પછી પ્રાણનાથજીને સંતનું બિરુદ આપી રહ્યા છે. તો વજૂદને લઈને શા માટે ચાલી રહ્યા છે? સમજાતું નથી. મેં આસમાન જમીન સે જુદા રહ્યા, મેં આસમાન જમીન સે જુદા રહ્યા. અને એ જ રીતે આપણે પણ આ આસમાન જમીનથી જુદા રહેવાનું છે. અહીંનું આપણને કશું જ લાગે વળગે નહીં, અને અહીંનું જો વળગ્યું તો ઉપર જવાશે નહીં. સુંદર સાથ, આસમાન જમીનનું જો આપણને કંઈક વળગ્યું તો ઉપર જવાશે નહીં. એટલે જેમ ધની આસમાન જમીનથી જુદા રહ્યા છે, એ જ રીતે આપણે પણ આસમાન જમીનથી જુદા રહેવાનું છે. સંસારથી વિમુખ થઈને ચાલવાનું છે. આની સાથે કોઈ લેવા દેવા નથી. આપણે આની સાથે કોઈ લેવા દેવા નથી. એનું એક સરસ એક્ઝામ્પલ આપું. સરસ એક્ઝામ્પલ કે આપણે કંઈક પ્રવાસે ગયા. આપણે કંઈક પ્રવાસે ગયા. હવે પ્રવાસે ગયા, તમે 4 કે 5 દિવસના પ્રવાસે ગયા છો, તો ત્યાં આગળ તમે ત્યાં જે બધું જોઈ રહ્યા છો, સાંભળજો સુંદર સાથ, બહુ બારીક વાત છે, નાની વાત છે, નાની સૂની વાત. બધાને આનો અનુભવ કર્યો હશે, પણ એમાંથી શું લેવાનું છે બહુ મહત્વનું છે. કે ત્યાં આગળ પ્રવાસે ગયા, ત્યાં આગળ બધી સ્થળો જોવાના છે, જોવાલાયક સ્થળો, એ સ્થળો જોયા. તમે ત્યાં રહ્યા હશો, ત્યાં રહ્યા હશો કંઈક, તો તમે શું કહેશો? અને ત્યાં કદાચ વ્યવસ્થા સારી ન હોય, જો એવી, તો આપણે શું દિલમાં વિચારીએ કે ભાઈ આપણે ક્યાં આખી જિંદગી રહ્યો છે,
3-4 દિવસ છે ને આમ નીકળી જશે. જે જોવાયા છે જોઈ 3-4 દિવસથી નીકળી જશે. ચાલો પછી આપણે ઘરે પાછા જવાના જ છું ને. દ્રષ્ટિ ક્યાં છે? આપણે ઘરે પાછા જવાનું. આ જોઈને ફટાફટ બધું જોઈ નીકળી જાય. ત્યાં આગળ આપણે પોતાનું કરવા રહીએ છીએ કે ના ભાઈ મારે આ વસ્તુ જોઈએ, મારે આવી જોઈએ, તેવી જોઈએ. ના, જે હોય ચલવી લઈએ. જેવું હોય એવું ચલવી લઈએ. કાયમ ક્યાં રહેવું છે ત્યાં આગળ? એમ આ બ્રહ્માંડનું પણ આપણે શું આ જ વસ્તુ કરવાની છે. અહીં આગળ તો આપણે પોતાનું કરવા, સ્થિર કરવા માંગી રહ્યા છીએ. અહીં આગળ આપણું પોતાનું ચોક્કસ કરવા માંગી રહ્યા છે. આ મારું, આ મારું, આ મારું. એ મારું મારું છૂટે, એ મારું મારું છૂટે તો ધનીના દીદાર થાય. એટલે આસમાન જમીનને આપણે કોઈ લાગુ નથી વળગતું, કશું લાગુ નથી વળગતું. ખુદાએ રાજ્ય મહારાજે કહ્યું કે ભાઈ આસમાન જમીનથી હું અલગ છું. એમ આપણે પણ આસમાન જમીનથી અલગ હોવ. આસમાન જમીનથી આપણે પણ અલગ છીએ. આપણે પણ પરમધામથી આવેલા છે. ધની જેમ પરમધામથી આવ્યા છે એમ આપણે પણ પરમધામથી આવેલા છે. અને જો આને વળગ્યા તો કયામતના સમયે દોજકની આગમાં જલી પાક થઈને જવું પડશે. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને નહીં વળગે. બ્રહ્મ સૃષ્ટિ હશે વળગવાની નથી. જો બ્રહ્મ સૃષ્ટિ વળગે તો કયામત આવવાની નથી. સુંદર સાથ સમજો, જો બ્રહ્મ સૃષ્ટિ હશે એ વળગશે નહીં, અને જો બ્રહ્મ સૃષ્ટિ વળગેલી હશે તો કયામત થવાની નથી. એ પણ ચોક્કસ છે. એટલે આ જે સમય છે એ સમયે રાજ્ય મહારાજે રાત્રિ ખેંચીને રાખેલી છે. એ આની અંદર આનો સદુપયોગ કરી લો. છોડો આ બધું. આસમાન જમીનથી ધની અલગ છે એમ આપણે પણ આસમાન જમીનથી અલગ છે. હવે આસમાન જમીનથી અલગ છે મીન્સ કે આ બ્રહ્માંડ જે કંઈક કરી રહ્યું છે એનાથી આપણે વિરુદ્ધ કરતા હોઈએ. એમનાથી જુદા કેવી રીતે કહેવાય? તો એ સંસારના મોહની અંદર પડ્યા હોય, આપણને સંસારનો કોઈ રસ ન હોય. મારી તારીની પડ્યા, મારી તારીની અંદર પડ્યા હોય, એમાં આપણને રસ ન હોય. આ રીતે આ બ્રહ્માંડથી અલગ થઈ જાઓ. અને આ રીતે આ બ્રહ્માંડથી અલગ થઈ જઈશું તો આપણી જે અસલ છાપ છે એ બહાર આવશે. અસલ છાપ કઈ? પરમધામની. મીન્સ રૂહ બનીશું આપણે. અને એ જ્યારે છાપ બહાર આવશે ત્યારે વાહિદત અને ઈશ્ક સિવાય બીજું કશું નહીં હોય. બસ તું ની અંદર. પછી આપણે ગમે ત્યાં હોઈએ, શું ફેર પડે છે આપણને? ધની આપણી પાસે છે, ધની સાથે આપણે છીએ, એની અંદર મગ્ન રહીએ છીએ આપણે. પછી આ બ્રહ્માંડ આપણે ગમે ત્યાં હોઈએ, શું ફેર પડે છે? આપણું ધામ જ, આપણું દિલ જ ધામ બની ગયું. પછી વિચાર્યો. જેથી કોઈ પેદાશ કુન, જેથી કોઈ પેદાશ કુન, મોકો તિન થે જાનો ભંગ, મેના ઇનકે સંગ, બેસુદ કહે સબ ઇનકે અંગ. જે અનમોલ મોતી જે કયા છે બે, મીન્સ રાજજી મહારાજ કોણ છે એની આપણને પહેચાન કરાવી રહ્યા છે. અને આની સાથે ને સાથે, અહીંયા નથી લખ્યું, પણ આની સાથે ને સાથે એ જે કંઈક ધની માટે છે એ બધું જ આપણા માટે છે, મોમીનો માટે છે. એટલું સમજી લેવાનું. કારણ કે આપણે કોણ છે? તો આપણે રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે. તો રાજ્ય મહારાજને જે લાગુ પડે આપણને લાગુ પડે કે ન પડે? સુંદર સાહેબ, રાજ્ય મહારાજને જે લાગુ પડે આપણને લાગુ પડે કે ના પડે? એક્ઝામ્પલ, તો ઘરના મુખ્યાને આપણો એક પરિવાર છે. હવે પરિવાર જે છે, સાંભળજો સુંદર સાહેબ, તો પરિવારની અંદર પતિ પત્ની ને બે બાળકો છે. ચલો, તો પતિને જે લાગુ પડે એ પત્નીને અને બાળકોને લાગુ પડે કે ન પડે? એક્સ ફોર એક્ઝામ્પલ કે સપોઝ પતિની જોબ નથી,
તો એની અસર પત્ની પર થાય કે ન થાય, એની અસર બાળક ઉપર થાય કે ન થાય. આ તો એક એક્ઝામ્પલ છે. પતિ એવું કે ના ભાઈ અમારે આ માર્ગ પર મારે જવું નથી, આ જગ્યાએ મારે ફરવા નથી જવું, તો આની અસર પત્ની પર અને બાળકો પર થાય કે ન થાય, વિચાર કરો. એમ રાજી મહારાજ જે બતાવી રહ્યા છે એ આપણા માટે પણ છે. એવું ન માનો કે ખાલી ધની માટે છે. એવું ન માનો કે ખાલી ધની માટે છે, એ આપણા માટે પણ છે. જેથી કોઈ પેદાશ કુંદ સે મોકો તિનથે જાનો બિન, મૂકો તિનસે જાનો બિન, કે આ બ્રહ્માંડની અંદર જે કંઈક આ બધી પેદાઈશ છે, કુંદ સે જે પેદા થયા છે, આ સંસાર, આ બ્રહ્માંડ, એનાથી હું અલગ છું. ધની બતાવી રહ્યા છે કે એનાથી હું અલગ છું, એમ કે છે. તો એનાથી આપણે અલગ છે કે નહીં, હવે પ્રશ્ન જાતે કરો. એનાથી ધની કહી રહ્યા છે એનાથી હું અલગ છું, એમ કે છે. એટલે જેથી કોઈ પેદાશ કુન મોકો મીન્સ હું, તીનથી જાનો બિન, હું એમનાથી અલગ છું, એમ કે છે. તો આપણે પણ આ બ્રહ્માંડથી અલગ છે કે નથી? દિલથી વિચારશો તો સમજાશે, દિમાગથી વિચારશો તો નહીં સમજાયા. એનાથી પણ આપણે અલગ છે. એટલા માટે તો બ્રહ્મ સૃષ્ટિ કઈ છે. બ્રહ્મ સૃષ્ટિ અહીંયા પેદા નથી થઈ, પરમધામથી ઉતરેલી છે. પરમધામથી આપણે આવેલા છે. અહીંયા પેદા નથી થયા, કુંદ સે પેદા નથી થયા આપણે. એટલે આ બ્રહ્માંડથી પણ આપણે અલગ છે. ધની જે રીતે બતાવી રહ્યા છે, ધનીને જે લાગુ પડી રહ્યું છે એ જ આપણને લાગુ પડી રહ્યું છે. નામે ઇનમે ના ઇનકે સંગ. અહીંયા આગળ આપણને થોડો વાંધો છે. નામે ઇનમે, ધનીએ કહ્યું કે હું આમાં નથી, કે મારા સંગે મારા સાથે નથી, પણ આપણે તો અમની સાથે છીએ ને છીએ જ. અહીં આગળ આપણને વાંધો પડી ગયો છે. બહુ નાની વાતો છે, પણ સમજવાની બહુ મહત્વની વાતો છે. નામે ઇનમે, સાંભળ્યો? નામે ઇનમે, કે એમની સાથે હું નથી, એમની સાથે નથી રહેતો હું. ના ઇનકે સંગ, હું એમોનો નથી અને એમની સાથે નથી રહેતો. આપણે એમોના નથી એ વાત સાચી, પણ એમની સાથે રહીએ છીએ વાત, હું એમની સાથે નથી રહેતો એ વાત ખોટી. આપણે આ ઈંડના નથી એ વાત 100% વાત સાચી, પણ એમની સાથે નથી રહેતા એ વાત ખોટી. સદંતર માટે આપણે એમની સાથે જ છીએ, રહીએ છીએ. અને એટલા માટે આપણે અને રાજી મહારાજ વચ્ચેનો આ પડદો બતાવી દીધો. અહીંયા વજૂદનો જે પડદો છે એ વજૂદનો પડદો બતાવી દીધો. સમજો સુંદર સાતા? બારીક વાત કે આપણે અને રાજી મહારાજ વચ્ચેનો વજૂદનો પડદો કેમ છે, તો આ વજૂદનો પડદો બતાવ્યો અહીંયા આગળ. સમજાય? જેને સમજાય એના માટે નમસ્કાર, ન સમજાય માટે દંડવત. રાજી મહારાજ કે છે હું આમાંનો નથી અને મારી સાથે પણ નથી. આપણે પણ કહીએ છીએ કે આપણે આમાંના નથી, પણ આપણે એમની સાથે છીએ. અને એ સાથે છે એટલા માટે ધની આપણાથી દૂર થઈ ગયા. એટલા માટે ધની આપણાથી દૂર થઈ ગયા. ધની બોલાય કરે છે, મેરી રૂહ તું આંખે ખોલ, તું કોને વળગીને બેસી છું, એ આપણું નથી. ધની બતાવી રહ્યા છે તું કોને વળગીને બેસી છું, એ આપણું છે જ નહીં. એમ ધની બતાવી રહ્યા છે, પણ આપણે અમને છોડતા નથી. અને એ પડદો છે એટલા માટે ધનીને દીદાર નથી થતા, એટલા માટે ધનીનો ઈશ્ક નથી આવતો. અને એ છોડી દેશો, આ છોડી દેશો. જેમ ધની બતાવી રહ્યા છે કે નામે ઇનમે ના ઇનકે સંગ, એ ધની બતાવી રહ્યા છે જો આપણે એ રીતે હઈએ તો ધની આપણે સહેરાક્ષી પર નજદીક છે.
કારણ કે આપણે એમની સંગ આમના સંગમાં પણ નથી. તો ધની સહેરાક્ષ પણ નજદીક છે, પણ આપણે જે આનો સંગ કરેલો છે, આ કુંડથી પેદા થયેલા છે, એમનો સંગ કર્યો છે, એને કારણે ધની આપણાથી દૂર છે. આના કારણે ધની દૂર છે, બીજું કોઈ કારણ નથી. કે તું મને પ્રેમ કરતી હતી, મને પ્રેમ કરવાનો તે છોડી અને તે અમને પ્રેમ કરવાનો શરૂ કરી દીધો. તો ધની કેટલા દુઃખી છે, ધની કેટલા દુઃખી છે, વિચાર કરો તમે. એક એનો એક્ઝામ્પલ આપો, માફ કરજો, એક્ઝામ્પલ એ છે કે આપણે કોઈને પ્રેમ કરતા હોય, આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ, એ આપણને પ્રેમ કરતા હોય, પણ એ આપણને પ્રેમ કરવાનો છોડીને જો બીજાને પ્રેમ કરે તો આપણને કેટલું દુઃખ થાય. તો ધનીને કેટલું દુઃખ થતું હશે કે મારી અંગના ક્યારે પાછી આવશે. આશંક છે. કોણ વધારે દુઃખી છે, વિચાર કરો. શા કારણે ધની આપણાથી દૂર છે, શા કારણે ધની આપણાથી જુદા છે. ધની ચોખ્ખું ભાઈ હું આમનો નથી, હું આ ઈંડવો નથી, આ ઈંડનો નથી, અને આ જે છે એમનાથી હું જુદો છું, એમને મારે કોઈ લેવા દેવા નથી. ધની આ બતાવ્યું. હવે એની સાથે સાથે આપણે આ ઈંડ સાથે આપણે કોઈ લેવા નથી, આ ઈંડના નથી આપણે, એ વાત સાચી, પણ આમની સાથે આપણી કોઈ લેવા દેવા નથી, એ વાત ખોટી. આપણે એમની સાથે લેવા દેવા છે, અને એ લેવા દેવાને કારણે ધનીની લેવા દેવા છૂટી ગઈ. એટલે કે છે કે ભાઈ ધનીને મેળવવા હશે તો આ સંસારને છોડવો પડશે. આ સંસાર આપણો નથી, અને છતો આપણો બનાવીને બેઠેલા છે, એને કારણે ધની આપણાથી દૂર છે. વજૂદના સંબંધો નિભાવી રહ્યા છે, એને કારણે ધની આપણાથી દૂર છે. વિચાર્યું. मैं ना इनमें ना इनके संग, मैं ना इनमें ना इनके संग, बेसुख કહે સબ ઇનકે અંગ, બેસુદ કહે સબ ઇનકે અંગ. કેમ હું એમની સાથે નથી? એની પાછળનું કારણ કે એમના જે અંગ ઇન્દ્રિયો બધું છે એ મોહ માયાની અંદર તત્પર છે, એમ કે છે. એમની માયાની ચાહનાઓ જ પૂર્ણ નથી થતી, અને એટલા માટે હું એમની પાસે એમની સાથે નથી. હવે આવો આપણી સાથે, આપણી પર આવો. ચોથું ચરણ આપણી પર આવે છે કે નથી આવતું, જુઓ તમે. બેસુદ કહે સબ ઇનકે અંગ. આપણા અંગો બેસુદ છે કે શુદ્ધ છે? આપણે બેસુદીમાં છે કે શુદ્ધની અંદર છે? વિચારો. સુંદર સાથ વિચાર કરો. આપણે છે તો ક્યાં છે? બેસુદીમાં છે, મીન્સ આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડમાં છે, માયાની અંદર છે. એ મારી સાથે નથી, એમની સાથે હું નથી. એની પાછળનું કારણ શું છે? એમનું કારણ બતાવ્યું કે એમની અંગ ઇન્દ્રિયો બધું જ માયાની અંદર છે, અને એને કારણે ધની આપણી પાસે નથી. આના કારણે ધની આપણી પાસે નથી. એટલે કે છે ચાહનાઓને મારો અથવા વારી દો ચાહનાઓને. પ્રકાશ તમે જુઓ, ઇન્દ્રિયોને જે ચાહના છે એ ચાહનાને ફેરવી દો, ધનીની ચાહનાની અંદર લગાડી દો. હવે ધનીની ચાહનાની અંદર લગાડી દેશો તો સંસારની ચાહના છૂટી, સંસારથી દૂર થઈ જઈશું. એટલે આપણે એમોય નથી થયા, આ બ્રહ્માંડના નથી, અને આ સંસારની અંદર નથી. આપણી ચાહના ક્યાં છે? ધની સાથે. તો ધની આપણને સહેરાક્ષ નજદીક દેખાય કે ન દેખાય? પણ આપણે આ ચાહના ઉત્પન્ન કરેલી છે, આ ચાહના ઉત્પન્ન કરી છે, એટલા માટે ધની કોષો દૂર છે. અને પરમધામની અંદર આપણે દાવો કર્યો, 100 વાર અજમાઈ લો તમે, ધની અમે તમને નહીં ભૂલીએ, અને અહીંયા આગળ શું ભૂલીને બેઠેલા છે? વિચાર્યો, આની પર વિચાર કરો. આપણે શું ખરેખર જ ધનીને ભૂલીને બેઠેલા છે?
મેરી રૂહ તું આંખે ખોલ. શા માટે ધનીને કહેવું પડ્યું? આપણને એ બતાવી દીધું કે આ મિથ્યા જગત છે, જે દેખાય છે એ કશું જ નથી, અને છતાં આપણે એને વળગીને બેસી રહ્યા છે. એટલા માટે ધની કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ. તું કોને ઈશ્ક કરી રહ્યો છું એ જોતો. આજે તમે એનું કામ કરશો, એમની ઈચ્છા, એમની મનની ઈચ્છા પૂર્ણ કરશો તો એ તમારા માટે સારા, અને જો એમની મનની ઈચ્છા પૂર્ણ નહીં કરીએ તો તમારા માટે ખરાબ. આ બ્રહ્માંડ આવું છે. એમને ભાવતું કરશો તો આપણે સારા, અને જો એમને ભાવતું ન કરીએ તો આપણે ખોટા. એમની મનની સ્થિતિ પ્રમાણે આપણે ચાલીએ તો આપણે સારા, પણ એમની મનની સ્થિતિથી વિરુદ્ધ આપણે જઈએ તો ખોટા. આ બ્રહ્માંડ છે. એ પછી આપણો છોકરો હોય કે આપણો પતિ હોય, ગમે તે હોય. નજીકના સંબંધોની વાત કરશો, દૂરના સંબંધની વાતો છોડો. દૂરના સંબંધની કોઈ લેવા દેવા નથી. આપણને આ દુનિયા સાથે કોઈ લેવા દેવા છે? આટલા બધા વ્યક્તિઓ છે, આટલા બધા માણસો છે, કોઈની સાથે લેવા દેવા છે ખરી? લેવા દેવા છે તો છે ક્યાં? પરિવાર સાથે. અને એની અંદર સૌથી ક્લોઝ હોય તો કોણ છે? તો આપણા પતિ અને આપણા બાળકો. વિચાર કરો. આના કારણે ધની નથી આપણી પાસે. એટલે નો ડાઉટ, એનો મતલબ એવો નથી કે એમને છોડી દો. આનો મતલબ એવો નથી એને છોડી દો. આનો મતલબ છે આ બ્રહ્માંડની અંદર આવેલા છે તો બસ કરો. એમના માટે આપણી ફરજ છે, કરો, પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ એમની પાછળ. કરો, ફરજ છે, કરવું પડશે. આ વજૂદ જ્યાં સુધી છે ત્યાં સુધી કરવું પડશે તો કરો, પણ મરો નહીં. આપણે એમની પાછળ મરી રહ્યા છે, અને મરી રહેના કારણે ધની આપણાથી દૂર થઈ ગયા છે. ધની પાછળ મરો, કરો પણ મરો નહીં. मेरे इनसे नहीं मिलाप, मेरे इनसे नहीं मिलाप, मैं बेखबरों में नहीं आप, मैं इनो सो नहीं गाफिल, એ દુઃખ સુખ में રહે મિલ. કે આ દુનિયાવાળો જે જીવો છે, મેરે ઇનસો નહીં મિલા, કે આ દુનિયાવાળાને મારી પહેચાન છે જ નહીં. હું એને મળ્યો જ નથી, મિલાપ જ નથી થયો. આ દુનિયાવાળાને મારી પહેચાન નથી, અને એની સાથે તને આપણને પહેચાન કરાવીને બેસાડી દીધા છે. સાંભળજો સુંદર સાહેબ, બહુ બારીક વાતો છે. આ દુનિયાવાળાને મારી પહેચાન નથી એમ. મેં બે ખબરો મેં નહીં આપ, હું એમની સાથે રહી પણ ન શકું. અને એમની જે રહેણી છે એની સુધ મને છે, ધની બતાવી રહ્યા છે. એટલે કે જે મેં બે ખબરો મેં નહીં આપ, કે એમનું જે વલણ છે, એમની હરકતો જે બધી છે, એ હરકતોની મને બધી ખબર છે એમ કે છે. કેમ ખબર છે? એની પાછળનું કારણ શું છે? ધનીએ કહ્યું કે ભાઈ એમની હરકતોની મને બધી ખબર છે. એની પાછળનું કારણ બીજું કશું નથી. રાજી મહારાજે અજાજીલને લાનત આપીને પેલા આબલીસને બેસાડેલો છે. એટલા માટે ધની બતાવી રહ્યા છે કે મને એમની હકીકતોની, એમની હરકતોની બધી ખબર છે એમ કે છે. કેમ રાજી મહારાજ સતયુગમાં ન આવ્યા? પ્રશ્ન કરો જાતે. આ જાતે પ્રશ્ન કરો તો સમજાવશે આપણને. કેમ રાજી મહારાજ સતયુગમાં ન આવ્યા? જો રાજી મહારાજ સતયુગની અંદર આવ્યા હોત તો કયામત થતો એક પલ ન લાગી હોત, અને કયામત થતો એક પલ ના લાગી હોત તો રૂહોને જે સાહેબી જોવી છે એ સાહેબી જોવાત નહીં.
રૂહોને ધનીની જે સાહેબી જોઈ છે એ સાહેબી જોવાતી નહીં. એનો એક્ઝામ્પલ સરસ આપો, સરસ એક્ઝામ્પલ આપો. કે આપણો જન્મ પૈસાદાર ઘરની અંદર થયો હોય, એ મેન બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન મીન્સ પૈસાદારની અંદર ગયો થયો હોય, તો તમને સુખ દુઃખનો અહેસાસ થાય ખરો? તડકા છોડાનો અહેસાસ થાય ખરો? પણ તમને ગરીબીની અંદર તમને થયો હોય, ગરીબીની અંદર તમને તમારો જન્મ થયો હોય અને એનાથી કેટલા સંઘર્ષો કરીને તમે ઉપર આવેલા હોય, સાંભળજો સુંદર સાથ, ગરીબીમાંથી કેટલા સંઘર્ષો કરી અને ઉપર આવ્યા હોય, સુખ મળ્યું હોય, એ સુખનો આનંદ કેવો હોય? અને જે માણસ પૈસાદારની અંદર જન્મ્યો હોય અને એનું સુખ હોય, એ બંનેની અંદર ફેર છે ખરો? અવશ્ય ફેર છે. કારણ કે જે શૂન્યમાંથી જેને સર્જન કર્યું છે એને આ સુખનો અહેસાસ છે. એને આ પૈસા શું છે, સાહેબી શું છે, એની એને સુધ છે, જ્યારે પેલાને કશી નથી સુધ. જે પૈસામાં જન્મ્યો છે એને કશી સુધ નથી. એ જ વસ્તુ અહીંયા છે. જો આપણે જો સતયુગની અંદર આવ્યા હોત, ધની સતયુગની અંદર આવ્યા હોત, તો ધનીની સાહેબી શું છે, ધનીનો ઈશ્ક શું છે એ ન સમજાત આપણને. પણ એ સતયુગ પૈસાદારનું ઘર થયું અને કળિયુગ, અને એની અંદર પાછો 28મો કળિયુગ, એ છે ને એક ગરીબનું ઘર થયું. એની અંદર આપણે આવેલા છીએ. અને અહીં આગળ આ બધી આ બ્રહ્માંડ જે આવું છે લુચ્ચું જુઠ્ઠું, એટલે આ બધી હરકતો જે એમની છે એ હરકતોની અંદર આપણને ઉતાર્યા છે. અને આની અંદરથી આપણે પાક થઈ અને ધનીના ચરણોમાં જવાનું છે. આ મોટામાં મોટી આપણી એ છે ચેલેન્જ, બ્રહ્મ સૃષ્ટિની ચેલેન્જ આ છે. આવા બ્રહ્માંડમાં આપણને ઉતાર્યા, આવા વાતાવરણની અંદર આપણને ઉતાર્યા છે, અને આ વાતાવરણની અંદર આપણે પાક થઈ અને ધનીના ચરણોમાં જવાનું છે. એટલે એને શું કહેવામાં, બીજી રીતે કહીએ તો આપણે શું કહીએ કે ગંગા જે છે, ગંગોત્રીમાંથી જે ગંગા નીકળી છે એ પવિત્ર છે, પણ અહીંયા આગળ ગન્નારું થઈને બેસી ગઈ છે. ગન્નારામાં ગન્નારું એટલે કેવું હોય, કેવું તમને ખબર હોય છે કેવું હોય ગન્નારું? અને એને બધું સાફ કરતા 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 ગંગા જે છે એ ગંગાનું બનવાનું છે, પવિત્ર બનવાનું છે. અને એ આપણે કરવાનું છે. કારણ કે આપણે ધની સાથે શું કરી દીધું કે 100 બેર અજમાવી લો ધની, અમે તમને નહીં ભૂલીએ. તો ધની કહે છે કશો વાંધો નહીં. ધની કહેશે કશો વાંધો નહીં, ધની આપી દીધું. અને એ સાફ કેવી રીતે થવું એનો પણ ઈલાજ બતાવ્યો. પણ આપણે હવે આ ગંદકીમાંથી નીકળવું જ નથી. અને પાછા કહે છે માયા બહુ અતિ બળવંતી છે. માયા બહુ અતિ બળવંત છે. ધની જયારે આપણે બોલી રહ્યા છે ત્યારે ધની બેઠા બેઠા હસી રહ્યા છે. વાહ રે તું મારી સખી, માયા બળવંતી નથી. તારી ઇન્દ્રિયો માયાની અંદર એટલી અંદર ખૂપી ગઈ છે, એટલી અંદર એક રસ થઈ ગઈ છે, એટલે માયા તારાથી છૂટતી નથી. એટલા માટે તું મને, અને પાછી તું અવળી કમ્પ્લેનો કરી રહી છે, માયા અતિ બળવંતી છે. પેલું ઉપજાવેલું છે, ઉપતી છે મૂળ ધની થકી, માયા ઉપતી છે મૂળ ધની થકી. ધનીએ ઉપજાયેલી છે માયા, પણ ધનીનો ઈશ્ક તો દિલથી આપણી રોમે રોમની અંદર છે, એ ગયો ક્યાં? ધનીનો જે ઈશ્ક છે આપણે રોમે રોમની અંદર છે, તો એ ઈશ્ક ગયો ક્યાં? પેલું તો ઉપજાયેલું છે, એ તો નાશ થઈ જાય, એ માયા તો નાશ થઈ જાય કારણ કે ઉપજાયેલી છે ધનીએ. પણ આ જે ઈશ્ક છે એને કેવી રીતે નાશ કરવો જોઈએ? અને એ ઈશ્કને પણ ભૂલીને બેઠા અને પાછા કહી રહ્યા છે માયા અતિ બળવંતી છે, માયા અતિ બળવંતી છે. આનું ઉદાહરણ આપ્યું હતું
આનું એક ઉદાહરણ સરસ આપી દઉં. જો તમે કે બહાર વરસાદ પડી રહ્યો છે, બહાર વરસાદ પડી રહ્યો છે, ભાઈ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, કે શું કરીશું? પણ તું ઘરની અંદર બેસને તો એક બૂંદ પણ તને વરસાદનું નહીં આવે, તારી પર નહીં પડે. પણ બહાર ઉભો ઉભો તું કહું કે બહાર બહુ જ વરસાદ છે, બહાર બહુ જ વરસાદ છે, પણ તું ઘરમાં આવીને બેસી જા ને તો તને વરસાદનો એક બૂંદ પણ તારી પર નહીં આવે. એમ આપણને કહી રહ્યા છે માયા અતિ બળવંતી છે, પણ માયા છોડી દો ને. માયા છોડી દેશો તો પછી ક્યાં બળવંતી થઈ? ધણીના ઈશ્કની અંદર ડૂબ્યો ને, ધણીના ઈશ્કની અંદર ડૂબશો તો માયા પછી તમને માયા જેવું લાગશે જ નહીં, ગમે ત્યાં હોઈશું પછી આપણે. આ કરવું નથી, માયા છોડવી નથી અને ધણીને કમ્પ્લેનો કરવી છે આપણે કે માયા અતિ બળવંતી છે, માયા અતિ બળવંતી છે. આ બ્રહ્માંડની અંદર આવે છે. છૂટતી નથી એની પાછળનું કારણ બતાવો. છૂટતી નથી એની પાછળનું કારણ બતાવો. એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે આ વજૂદની અંદર જે છે અને આ વજૂદ જે બન્યું છે એ માયાનું બનેલું છે, મોહ અહંકારનું બનેલું છે આ વજૂદ. અને વજૂદને લઈને ચાલીશું, વજૂદને લઈને ચાલીશું તો માયા નહીં છૂટે, પણ આત્માથી ચાલીશું તો માયા છૂટતો એક પલ નહીં લાગે. કારણ કે આત્મા જે છે એ આત્મા આનાથી પર છે. પણ આ સમજાતું નથી આપણને. એટલે ધણીએ કહ્યું કે મેરી રૂહ તું આંખે ખોલ, કે તું શું કરી રહી છું જોતું. અને એ આંખો ખુલી જશે તો આપણને જ આપણા કાર્યો પર હસી આવશે, બેશરમી થશે કે હાય હાય હું આ શું કરી રહી હતી. જેમ આપણને અજાણતાની અંદર કોઈ આપણને પેલું વશીકરણ વિદ્યા જેવું કશું નાખી દે અને પછી એ જે કેમ પ્રમાણે કરીએ આપણે, એ જે કેમ કરીએ અને એની અસર જ્યારે જતી રહે ત્યારે ગામડામાં આવું થાય છે. ગામડામાં આવું થાય છે, ખબર નહીં આ થતું હોય તો. પણ મેં એક બે વાર સાંભળ્યું હતું કે કોઈ આવે, સાધુ બાધુ આવે અને કે છે બેન મને પાણી પીવડાવો ને, અને પાણી પીવડાવે અને પાણી આપે તમને. આપણે તો સારા કાર્ય માટે કરતા હોય કે એને પાણી આપે, પણ એ પાણી આપે તો એને પર કશું નાખી દે, રાખ જેવું નાખી દે, એટલે ઘરનું બધું જ મિલકત હોય બધી એને આપી દે. એ જે હોય ચલો છોડવાની વાત, આ બનેલી વાત હકીકત છે એ બતાવે. આપી દીધું બધું સોનું બોનું, પણ જયારે એની અસર ગઈ ત્યારે એને ખબર પડી કે હું શું કરી. એમ આપણને જયારે આ માયાની અસર જતી રહેશે આપણને ત્યારે સમજાશે કે હાય હાય આપણે શું કરી રહ્યા હતા, ત્યારે સમજાશે. એટલે આ વશીકરણ વિદ્યામાંથી આમાંથી બહાર કેવી રીતે નીકળવું એ પણ તને આપણને ઉપાય બતાવ્યો છે. પણ એ માર્ગ પર આપણે ચાલવું નથી અને પછી કહે છે કે માયા બહુ ભારી છે, માયા બહુ ભારી છે. તો હોય જ ને ભારે. એના માટે ઘર બનાવ્યું છે, એના માટે ધણીએ ઘર બનાવ્યું છે. ઘરની અંદર રહો ને તો વરસાદનું એક બુંદ તમને નહીં પડે. એમ ધણીએ પણ આ એક ઘર બનાવ્યું છે આપણા માટે. આ માર્ગ પર ચાલો ને તો માયા આપણને છૂ પણ નહીં શકે, માયા આપણને છૂ પણ નહીં શકે. પણ આપણે બહાર રહેવું છે, વજૂદની અંદર રહેવું છે, ધણીને મેળવવા છે ને માયા છોડવી નથી. આ બધા પ્રશ્નો છે. એટલે આપણે ને ધણી વચ્ચેનો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો પડદો છે. તો વજૂદનો પડદો કેવી રીતે? તો આજે આ બતાવ્યું કે ધણી અને આપણી વચ્ચેનો જો વજૂદનો પડદો છે એ કેવી રીતે. વજૂદ હટાવી દો તો ધણી સહેરાગ સે પણ નજદીક છે. मैं इनो सो नहीं गाफिल, मैं इनो सो नहीं गाफिल, ये दुख सुख में रहे मिल. દુઃખ સુખ में रहे मिल કે આની હરકતોથી હું વાકેફ છું. એમ કે છે આ બધાની હરકતોથી હું વાકેફ છું, મને બધી સમજ છે, હું બધી રીતે જાણું છું. એમ કે છે એ આ જૂઠા સંસારની અંદર પોતાનું સુખ માનીને ચાલી રહ્યા છે. આ જૂઠા સંસારને વિચારો સુંદર સંદારે. આમની હરકતો કેવી છે? આમની મીન્સ આ કુંડથી જે પેદા થયા છે એમની હરકતો કેવી છે?
આપણે પોતાની જાતને આને જોવું હોય ને તો પોતાની જાતને એક સાઈડ પર મૂકી અને નિરીક્ષણ કરો. અને નિરીક્ષણ એવું કરો, નિરીક્ષણ પોતાને આપણી સાઈડ પર મૂકી દેવાનું. તે ઘડે વજૂદ નહીં લાવવાનું, દિલથી વિચારવાનું. એક જગ્યાએ શાંતિથી બેસી રહો, દિલથી વિચારો અને નિરીક્ષણ કરો. અને નિરીક્ષણ ક્યાં કરવાનું? આખી દુનિયાનું કરવાની જરૂર નથી. તમારા પરિવારના એક એક સભ્યનું નિરીક્ષણ કરો, બીજા કોઈનું નહીં. કારણ કે એ તમારી સૌથી નજીક કહેવાય છે. એ બધાનું નિરીક્ષણ કરો તો તમને સમજાશે. તો તમને સમજાશે, તારે તમારી આંખો ખુલશે. એ વગર આંખો નહીં ખુલે. કે હું આમના માટે આ બધું કરી રહી છું, આમના માટે મારી જિંદગી પસાર કરી રહી છું, મારા ધણીને ભૂલીને, તો દિલમાં ચોટ લાગશે. પણ આપણી દ્રષ્ટિ જો એને જોવાની દ્રષ્ટિ ન્યુટ્રલ રાખજો, નિરખવાની દ્રષ્ટિ ન્યુટ્રલ રાખશો તો સમજાશે. सिरक इनोकी में जानो सही, सिरक इनोकी में जानो सही, बिना खबर याकी जरा नहीं, ऊपर से उतारा पानी, तिनसे निके बंदों की जानी. सिरक इनोकी में जानो सही. सिरक, सिरक એટલે રાહ, કે એ કયા માર્ગે ચાલી રહ્યા છે. દેવી દેવતાનું પૂજન કરી રહ્યા છે, કારણ કે એમને શુદ્ધ નથી એટલા માટે. એટલે કે જે સિરક इनोकी में जानो सही, बिना खबर याकी जरा नहीं, बिना खबर याकी जरा नहीं. કે પરમધામથી જે મોમીનો આવેલા છે. સિરક એટલે અહીંયા આગળનો જે નાતો છે, અહીંયા આગળ જે રીતે ચાલી રહ્યું છે એની અંદર આપણને ઉતાર્યા તો આપણને કશી શુદ્ધ નથી. એટલે આપણે પણ આગ પાણી પથ્થરનું બધાનું પૂજન કરેલું છે, દેવી દેવતાનું પૂજન કરેલું છે, જૂઠી ગાદીઓનું પણ પૂજન કરેલું છે. અમારા ગુરુજી, અમારા ગુરુજી, ગાદી પૂજા પણ કરે, એવું ના માનશો કે નથી કરી. હવે એક વસ્તુ તમે વિચારો, આની અંદર એક વસ્તુ વિચારો, કોઈની ટીકા નથી, દિલથી વિચારો. કોઈના માટે નથી કહી રહ્યા, પોતાના માટે, સમજવા માટે કહી રહ્યા છે. આપણે સમજવા માટે કહી રહ્યા છે. હવે દિલથી વિચારો કે આપણી આત્મ જાગૃત થઈ ગઈ, ધણી આપણા દિલની અંદર છે. તો આપણે અને ધણી વચ્ચેનો કોઈ વચમાં, કોઈ કરતો કોઈ વચમાં આવે ખરું? આપણે અને આપણા પતિ વચ્ચે કોઈ વચમાં આવે ખરું? પતિ પત્નીનો ઝઘડો હોય તો પતિ પત્નીનો ઝઘડો હોય તો એમની જાતે સોલ્વ કરે, બીજું કોઈ આવે ખરું વચમાં? તો આપણે તો કેટલા બધાને વચમાં લાવીને બેઠાલા છીએ. પતિ ને પત્ની વચ્ચે છે આપણે, એમાં ગુરુજી ક્યાંથી આવ્યા? પતિ આપણા આશિક છે, આપણે પતિ સાથે બોલતા નથી, તો આપણે બીજાને પૂછવા જઈશું? વિચારો તમે, જાહેર દ્રષ્ટિથી પણ વિચારો તમે, તો સમજાશે. આપણે અને પતિ વચ્ચેની વાત છે, મારા અને મારા પતિ વચ્ચેની વાત છે, તો મારે સોલ્વ કરવાની છે જાતે. અને એમ છતો નથી સોલ્વ થતી, તો ધણી આપણને સમજાવી રહ્યા છે, ધણી આપણને બતાવી રહ્યા છે. એટલે કે અહીંયા આગળ જે મોમીનો આયા, એ મોમીનો પણ આમની સાથે આ જેવું આ બ્રહ્માંડમાં જેવું કરી રહ્યા હતા એવું કરવા બેસી ગયા. એટલે કે હું એમની હરકત બધી અચ્છી રીતે જાણું છું એમ કે છે. આ બ્રહ્માંડની હરકત છે એ મને બધી ખબર છે. અને આપણને અહીંયા મૂક્યા તો આપણે પણ એનું પૂજન કરવા લાગ્યા, એમની જે કરતા હતા એ રીતે આપણે પણ ચાલવા લાગ્યા એ માર્ગે. ઉપર સે ઉતાર્યા પાણી, અને આમાંથી બહાર કાઢવા માટે ઉપરથી પાણી આવ્યું, તારતમ વાણી કુલજમ સ્વરૂપ લઈને આવ્યા ધણી. અને કહે રહ્યા, મેરી રૂહ તું આંખે ખોલ, હવે આ બધું છોડ, એ આપણું નથી. આ બધું છોડ, એ આપણું નથી.
આનું એક સરસ ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ. જંગલની અંદર જે ભરવાડ હતો એ બકરીઓ ચારે. તો હવે બન્યું એવું કે સિંહણ જે ખરી એ પોતાના બે બચ્ચા હતા, એ બચ્ચા લઈને બહાર ફરવા નીકળ્યું હશે સિંહણ, અને તુફાન આવ્યું. હવે તુફાન આવ્યું તો બંને બાળકો, નાના નાના બાળકો હોય એટલે એક સાથે તો લઈ ના જાય પોતાની ગુફાની અંદર. એટલે એકને કહ્યું કે તું અહીંથી કહી જઈશ નહીં, તું, હું આને મૂકીને આવું છું. સિંહણનું બચ્ચું એક બચ્ચાને લઈ અને ગુફામાં મૂકવા ગયું, અને અહીંયા આગળ તુફાન આવ્યું, અને આ જ સમયે ભરવાડ જે ટોળું હતું એ બધા બકરીઓના ટોળાની અંદર લઈને જતું હતું. એટલે પેલી જે સિંહણનું પેલું બીજું બચ્ચું હતું એ આ તોફાનમાં ગભરાઈ ગયું અને આ ટોળાની અંદર ઘૂસી ગયું, બકરીઓના ટોળાની અંદર. હવે બકરીઓના ટોળાની અંદર ઘૂસી ગયું કે બકરીઓ જે રીતે કરતી હતી એ રીતે પણ એને કરવાનું શરૂ કરી દીધું. મેં કરવાનું શરૂ કરી દીધું. એ પણ ચારો ખાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તને તકલીફ પડી, પણ એ પછી એ રીતે ટેવાઈ ગયું. હવે અહીંયા આગળ સમય પસાર થાય છે. તો એકવાર બન્યું એવું, સમય પસાર થયા, એકવાર બન્યું એવું, સિંહણ હતી એ સિંહણ, આ વાર્તા સમજવા જેવી છે એટલા માટે. સિંહણ હતી, સિંહણે જોયું કે આ તો મારું બચ્ચું છે, આ તો મારું બચ્ચું છે એમ કે છે. તો એ સિંહણે પેલાને જે પોતાનું સિંહણનું બચ્ચું હતું એ બકરીના ટોળામાંથી એને લઈ ગયું અને એને છે નદી કિનારે લઈ ગયા અને બતાવ્યું, જો કે તારું સ્વરૂપ મારા જેવું, તું મારી જ છે એમ કે છે. તું મેં કરવાનું છોડ, ગર્જના કર એમ. મેં કરવાનું છોડીને તું ગર્જના કર. પાણીની અંદર એનું પોતાનું સ્વરૂપ બતાવી દીધું કે તારા સ્વરૂપ અને મારા સ્વરૂપમાં કોઈ ફેર નથી એમ કે છે. તું મારું બચ્ચું છે, તું મેં કરીશ, આની સાથે ભરવાડ સાથે તું મેં કરતો શીખી ગઈશું એમ કે છે. તું ગર્જના કર, અને ગર્જના કરતા શીખવાડી. એમ આપણે પણ આ બ્રહ્માંડની અંદર આવીને મેં કરતા થઈ ગયા છીએ આપણે બધા. એ જ રીતે આ બ્રહ્માંડની અંદર આપણે આવીને મેં કરતા થઈ ગયા છે. પરમધામની અંદર વાહિદત અને ઇશ્કની અંદર રહેતા હતા, એ અહીંયા આવીને આ મારું છે, મારું છે, મારું છે, મેં કરતા થઈ ગયા, માયાની અંદર આવી ગયા છે. હવે ધની આપણને આ તારતમ વાણી આપી અને આપણી પહેચાન કરાવી રહ્યા છે કે તું અહીંયા નથી, આ ઈંડની નથી, તું પરમધામની છે, તું પરમધામની છે, તું ગર્જના કર એમ કે છે. તું ગર્જના, મેરી રૂહ તો આંખે ખોલ, એ બતાવી રહ્યા છે ધની અહીંયા. અને એના માટે તારતમ વાણી આવી છું, કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. મારી ઉમત માટે હું અહીંયા લઈને આવેલો છું કે આ બ્રહ્માંડની અંદર રલ થઈ ગઈ છે, આની અંદર ભળી ગઈ છે, અને એને બતાવવા માટે આવ્યો છું. એટલે ઉપરથી ઉતર્યા પાણી. શા માટે ઉપરથી પાણી આવ્યું? નહીં તો આ બ્રહ્માંડ વર્ષોથી બનતા હતા ને મીટતા હતા, બનતા હતા ને મીટતા હતા. અહીંયા કોઈને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન હતી, અને અહીંયા આગળ પહેચાન થઈ ગઈ. ખુદ ધની આપણને લેવા આવ્યા છે, અને છતો પણ આપણે કહીએ છીએ માયા અતિ બળવંતી છે, ધની આપણને લેવાયા 400 વર્ષ થઈ ગયા, અને 400 વર્ષ પછી પણ આપણે કહી રહ્યા છે માતા માયા અતિ બળવંતી છે, માયા અતિ બળવંતી છે. વિચારો સુંદર સાહેબ. તો ધનીની પહેચાન આપણે ન કરી, આપણે ધનીની પહેચાન ન કરી, આપણે ખુદ આપણી પહેચાન નથી કરી, એટલા માટે કહી રહ્યા છે કે માયા અતિ બળવંતી છે, એને વળગી રહ્યા છે. નહીં તો આપણા લક્ષણો શું છે? વાહિદત અને ઇશ્ક. એ તો આપણે ગુમાવીને બેઠેલા છીએ. એ વાહિદત અને ઇશ્ક હશે તો આ માયા ભારે લાગશે નહીં. પોતે આપણે કહેવાનો મતલબ કે આપણા મૂળ અંકુરની અંદર જો આપણે આવી જઈશું, મૂળ લક્ષણની અંદર આવી જઈશું આપણે, તો માયા કશું નહીં લાગે.
ऊपर से उतारा पानी, तिनसे नेकी बंदों की जानी, तिनसे नेकी बंदों की जानी, કે જે તારતમ વાણી આવી છે એ તારતમ વાણીથી નેકી બંદોથી જાણે, મીન્સ કે જે મોમિનો હતા એ મોમિનોની પહેચાન કરાવી, એમની પહેચાન કરાવી. આપણી પહેચાન થઈ કે નથી થઈ? વિચારો જાતે. હવે આપણી પહેચાન થઈ છે કે નથી થઈ? જો પહેચાન થઈ હોય તો એ શું કરી રહ્યા છે? આપણી દ્રષ્ટિ માયામાં કેમ છે? ભલે માયામાં રહ્યા તન, ચિંતા નથી, પણ દ્રષ્ટિ કેમ છે માયાની અંદર? મહત્વની વસ્તુ આ છે. વળગો નહીં. જોવા આવ્યા છે તને જોવો, એને વળગો નહીં. આપણે વળગી રહ્યા છે. અહીંયા જોવા આવ્યા છે, જો આ ખેલ જુઓ, આ ખેલ જુઓ, પણ ઇશ્ક તો મારા ધણીનો. જ્યારે આ ખેલની અંદર આપણે વળગી રહીને એની સાથે ઉત્પ્રોત થઈ જશું, ત્યારે માયા ભારે લાગશે આપણને. ત્યારે એ ભારે થઈને બેસી જશે. પણ એને જોશો તો કશું ભારે નહીં લાગે. એટલે જડમાં રહીને કોરા રહેવું, જડમાં રહીને કોરા રહેવું, આ વસ્તુ છે. આ જીવન હોવું જોઈએ બ્રહ્મ સૃષ્ટિનું. મરતબા ઈનો દો અસ્તુવાર, इन पानी से होए करार, इबन अबास करे बयान, आया पानी इन दरमियान. મરતબા ઈનો બડે અસ્તુરવાર, કે જે મોમીનો જે છે, જે બ્રહ્મ સૃષ્ટિ, જે પરમધામથી આવેલા છે, કે એ બહુ એમની જે રહેણી જે છે, મોમીનોની જે રહેણી છે, એ આ દુનિયાથી અલગ છે. મોમીનોની જે રહેણી છે એ દુનિયાથી અલગ છે, અને એને કારણે મોમીન માટે બડું માન છે, બડું ગર્વ છે. એમ કે છે. જેમ તમે જોજો, તમે માર્ક કરજો. આ સંસારનું એક ઉદાહરણ, કે ઘણા બધા છોકરાઓ હોય, ફરિયાની અંદર ઘણા બધા છોકરાઓ હોય, પણ કોઈ છોકરો વ્યવસ્થિત હોય, માતા પિતાનું પાલન કરતો હોય, માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો હોય, અને સરળ અને સિમ્પલ હોય, તો એને એના પ્રત્યે બધાને માન હોય, એના પ્રત્યે બધાને માન હોય. અને જે પેલા ન માનતા હોય, ન સાંભળતા હોય, તો જવા દે, તો છછુંદરું છે એવું કહી દે. અને પેલો જે આજ્ઞાંતિત હોય, એના પ્રત્યે બધાને માન હોય. એમ અહીં આગળ મરતબા એનો બડે અસ્તુરવાર. કેમ? એની પાછળનું કારણ શું છે? એમના સંસ્કાર. એમના સંસ્કારને કારણે. તો આપણા સંસ્કાર કયા છે? વાહિદત અને ઇશ્ક. આપણે પરમધામના છીએ. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું નથી. આપણે એ સંસ્કાર ભૂલીને પણ બેઠા હતા, અને તેમ છતાં પણ આપણને જ્યારે વાણી મળી, ધણીએ જે માર્ગ બતાવ્યો, જે રાહ બતાવી, અને એ રાહ પર ચાલવા લાગ્યા, તો આપણને આરામ મળી રહ્યો છે. એટલે કે છે, મરતબા એનો દેવ અસ્તુરવાર, ઇન પાણી સે હોએ કરાર. ઇન પાણી સે હોએ કરાર. કયું પાણી? કે જે પરમધામથી જે પાણી આવ્યું છે, એનાથી એને આરામ મળી રહ્યો છે. હવે એનાથી આપણને આરામ મળે છે? પ્રશ્ન જાતે કરો. હવે જો આનાથી આપણને આરામ મળતો હોય, તો પછી પેલું ન કહેવાય કે માયા અતિ બળવંતી છે. આમ તો આપણે કહીએ છીએ, જેવી રીતે રાખે તેવી રીતે રહીએ, રાજસામાં કરીએ. જેવી રીતે રાખે તેવી રીતે રહીએ. આમ કહી રહ્યા છે, અને આમ કમ્પ્લેનો કરી રહ્યા છે. તો સાચું શું? અબદ અબ્બાસ કરે બયાન. અબગ અબ્બાસ ને આ કિતાબની અંદર લખેલું છે. એમ કે છે કરે બયાન મીન્સ આ કિતાબની અંદર આનું વર્ણન છે.
इबन अब्बास करे बयान आया पानी इन दरमियान, आया पानी इन दरमियान કે આજે અખંડનું જ્ઞાન જે છે અબર અબ્બાસની અંદર ઇબન અબ્બાસ કિતાબ જે છે એ કિતાબની અંદર આનો ઉલ્લેખ છે, એમ કે જે આ વાણી જે આવી છે પરમધામથી જે વાણી આવી છે એ મોમીનો માટે આવેલી છે, મોમીનો માટે આવેલી છે. આમ ખલક માટે નથી આવી, ધની આમ ખલક માટે નથી આવ્યા, પણ મોમીનો અહીંયા આવ્યા છે એનો લાભ એમને મળશે. જેમ જેમ કોઈના ઘરે લગ્ન હોય, કોઈના ઘરે પૈસાદારના ઘરે લગ્ન હોય, મોમીન એટલે પૈસાદાર, અને પૈસાદારના ઘરે લગ્ન હોય તો સારું જમવાનું આ ગામનો બધાને મળે કે ન મળે? આવું છે. તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. મરતબા ઈનો દેવું અસ્તુરવાર इन पानी से होए करार इबन अब्बास करे बयान आया पानी इन दरमियान आया पानी इन दरमियान बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की जय श्री सदगुरु महाराज की जय श्री सुंदर साथ की जय. सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंड प्रणाम जी.